નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસંતિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની રહ્યો હતો. હવે 1,55,00,000ના ખર્ચે બંને બાજુ સેફટી નેટ લગાવવાનું કામ શરૂ થતા સુસાઇડ પોઈન્ટનું કલંક ભૂંસાશે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહારને ઝડપી બનાવવા તેમજ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે આજ નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ તેના પરથી આપઘાતના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળતા આ બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની રહ્યો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. અનેક લોકોએ આવેદનો પત્ર આપ્યા અને અનેક લોકોએ આ બ્રિજના બંને છેડે સેફટી ગ્રીલ લગાવવા માટે માંગ કરી હતી. ત્યારે છેવટે હવે સેફટી ગ્રીલ લગાવવાની શરૂઆત થઈ છે. મોટા પાયે આપઘાતના બનાવ સામે આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા 1.55 કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સેફટી નેટ લગાવવાની શરૂઆત આજથી કરાઈ છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર હાલમાં પ્રારંભિક તબક્કામાં સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવી છે. ડિઝાઇનમાં જરૂરી ફેરફાર બાદ આગામી 10 દિવસમાં મટીરીયલની ચકાસણી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ સંપૂર્ણ નેટ લગાવવામાં આવશે. નાગરિકોએ અગાઉ બ્રિજ પર સેફટી ગ્રીલ લગાવવાની માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક લોકોએ આ નિર્ણય બદલ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. બ્રિજ પરથી વારંવાર નદીમાં કૂદીને આપઘાતના બનાવ બનતા હતા. સેફટી નેટ લગાવવાથી આવા બનાવમાં ઘટાડો થશે તેવી આશા સાથે નાગરિકો રાહતની લાગણી અનુભવી છે. જોકે પાછલા મહિનાઓમાં જે આપઘાતના બનાવો અને આ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાના અને આપઘાત કરવાના પ્રયાસના બનાવ જે સામે આવ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય છે. નર્મદા મૈયા બ્રિજ પર સેફટી ગ્રીલ જાળી લગાવવાની કામગીરીની આજરોજ શરૂઆત થઈ ગઈ છે. આશરે 1 વર્ષની ઉપરાંતની સરકારી તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી. 70થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા બાદ મોડે તંત્ર જાગીને આની પર બ્રિજની પર જાળી લગાવવાનું કામ શરૂ કર્યું છે. આખા સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા કરવા માટે પ્રેરિત આ પુલ જાણીતો બન્યો હતો અને કલંક લાગ્યું હતું. આ કલંક દૂર થશે અને લોકોની જાનનું રક્ષણ થશે. સરકાર તંત્રનો આભાર માનીએ છીએ કે મોડે જાગીને પણ ગ્રીલ લગાવવાની કામગીરીની શરૂઆત કરી. નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવેલું છે. તંત્રનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ તબક્કે જે કોઈ પણ લોકો આત્મહત્યા કરવાના પ્રયાસો કરતા હતા હવે એમાં નહિવત પ્રમાણનો ઘટાડો થશે એવું દેખાઈ રહ્યું છે. મારું મીડિયાના માધ્યમથી અનુરોધ છે કે જે કંઈ પણ યુવક યુવતીઓ પુરુષો મહિલાઓ જે કંઈક પણ નાની મોટી બાબતોમાં ઘરકંકાસને લઈ અને જે કંઈક પણ આ પગલું ભરી રહ્યા છે તે ના ભરવું જોઈએ અને સરકારશ્રીનો આ તબક્કે હું ઘણો આભાર માનું છું. ભરૂચ જિલ્લાની આંગણવાડી કેન્દ્રની વર્કર બહેનોને ન્યૂડ વિડીયો કરીને હેરાન કરનાર સામે સોશિયલ મીડિયાના અંતર્ગત સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ સાયબર સેલના અધિકારી દ્વારા 3 દિવસમાં જ પંજાબના ફિરોઝપુરના 29 વર્ષીય યુવાનને ઝડપી લઈને કોર્ટ પર રજૂ કરી રિમાન્ડની માંગણી કરી છે. ભરૂચ ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા અને જંબુસર તાલુકાની આંગણવાડી બહેનોની સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર ઉપર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી હતી. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ છવાતા તેઓ દ્વારા ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ન્યૂડ વિડીયો કોલ પંજાબથી આવી રહ્યા હોવાનું બહાર આવ્યું. જેના આધારે પોલીસે એક ટીમ પંજાબ રવાના કરી અને પંજાબના ફિરોઝપુર ખાતેથી ગુરજીતસિંહ રાયસિંગ નામના આરોપીની ધરપકડ કરાઈ છે. ગુરજીતસિંહ નશાની હાલતમાં રેન્ડમ નંબરના આધારે મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરતો અને તેની માનસિક વિકૃતિ સંતોષતો હતો. એક નંબર પર ન્યૂડ વિડીયો કોલ કર્યા બાદ તેની પાછળના નંબર બદલીને અને તબક્કાવાર આ પ્રકારના કોલ કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર. હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું. અમે થોડા દિવસ પહેલાં જે અમારે બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવતા હતા એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમણે અમને ખૂબ સપોર્ટ કરેલો અને જ્યાં લોકેશન પકડાયું, જ્યાં આ વ્યક્તિ હતો ત્યાં એ લોકો પહોંચી ગઈ ટીમ આખી. અને એ લોકોએ રક્ષાબંધનનો પણ વિચાર કર્યો નથી કે અમારી બહેનો રાખડી બાંધવા આવી છે તો એ લોકો ફરી પાછા ઘરે જશે. અને અમારી બહેનોનો વિચાર કરીને એ લોકો એ જે વ્યક્તિ હતો તેને તાત્કાલિક પકડી લાવ્યા અને આજે હાજર કરેલો છે. ખૂબ આભાર સાયબર ક્રાઇમ બ્રાન્ચનો.
ભરૂચમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ, પોલીસના અશ્વદળ, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તથા બાવાગોરના સિદ્ધિ સમાજના લોક નૃત્ય દરે ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગ પરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિના ગીતોની ગૂંજ સાથે યોજાયેલી યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. સિદ્ધિ સમાજના ઉત્સાહી ડાન્સ પ્રદર્શન તથા પોલીસના અશ્વદળોનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયા તેમજ કારોબારી અધ્યક્ષ સહિતના આગેવાનો પણ જોડાયા હતા. સમગ્ર દેશ જ્યારે 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા જઈ રહ્યો છે, એના પૂર્વેના દિવસોમાં સમગ્ર દેશમાં, રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં, નગરપાલિકા વિસ્તારમાં, શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય. જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે, એમની ભાવનાઓને એમને કદર થાય, આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય, એનું સિંચન થાય, એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં આવેલું છે. આપણી તિરંગા યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ કરી અને રેલવે સ્ટેશન સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો, વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો, રાજકીય પદાધિકારીશ્રીઓએ ભાગ લીધો, અધિકારીશ્રીઓએ ભાગ લીધો અને ખૂબ જ સુંદર રીતે આ જે તિરંગા યાત્રા છે એને સફળ બનાવી છે. આવનારા દિવસોમાં જ્યારે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું ત્યારે તમામ જિલ્લાના નાગરિકોને, શહેરના નાગરિકોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં વસતા ખત્રી સમાજ દ્વારા કજરા ચોથની ઉજવણી સાભેર કરવામાં આવી હતી. આજરોજ શ્રાવણ વદ ચોથ એટલે કાજરા ચોથના પર્વની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી. આ તહેવાર પાછળ સંકળાયેલ કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા, ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા અને હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચૂંદડી આપી હાથસાળના વ્યવસાયમાં જોડવા આહવાન કર્યું હતું. ત્યારથી ભરૂચમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. માતાજીના પ્રતિક રૂપે ચૂંદડીની મદદથી લાકડાના પાટલા પર કાજારો બનાવવામાં આવે છે અને ઢોલ નગારાના નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે. સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરાવે છે. ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. અમારો સમાજ કાજરા ચોથ નિમિત્તે અહીંયા મંદિરે પ્રાર્થના કાજરા ચોથ ઉજવણી કરવામાં આવે છે અને અમે નવી પેઢી તરીકે અમે આગળ કાજરા ચોથ નિમિત્તે પરંપરા જાળવી રાખીશું અને અમારા માતાજી સૌની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના અમે માતાજીની છે. અંકલેશ્વરના ભાજપા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ભાજપના કાર્યકરો અને શહેરીજનો પણ જોડાયા. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ચૌટા નાકા પાસે મેઘના આર્કેડથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમાં તિરંગો લઈ જોડાયા હતા. આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઈ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન શહેરમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજરે જોવા મળ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્ર પર્વ આવી રહ્યું ત્યારે એ નિમિત્તે સમગ્ર દેશની અંદર હર ઘર તિરંગા, દરેક વ્યક્તિના ઘરે ઘર તિરંગો લહેરાય એ પ્રકારનું જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે સમગ્ર દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી રહી છે એ અનુસંધાનમાં આજે અંકલેશ્વર વિધાનસભાની અંદર, અંકલેશ્વર શહેરની અંદરથી પણ આજે આ તિરંગા યાત્રા નીકળી રહી છે. ત્યારે જે રીતે શહીદોએ, જે આપણા આઝાદી સમયે જે શહીદો થયા હતા એ શહીદોને પર સન્માનપૂર્વક માન મળે અને શહીદોને પર આપણે નમન કરીએ છીએ કે જે પ્રકારે
એમણે પોતે જે આજથી 75 વર્ષ પહેલાં આ આઝાદી મેળવવા માટે અનેક નામે અનામે લોકોએ જે શહીદી વહોરી છે એ તમામને નતમસ્તકે નમન કરીએ છીએ. આજે અંકલેશ્વર શહેરની અંદર આ કાર્યકર્તા દ્વારા આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશની અંદર જ્યારે આ આયોજન થઈ રહ્યું ત્યારે આ જે પ્રકારનું આયોજન છે લોકોની અંદર પણ જે 75 વર્ષ જે નવા લોકો છે, જે બાળકો, એમને પણ આ આઝાદી આજથી 75 વર્ષ પહેલાં જે મળી હતી એનું પણ એમને જ્ઞાન મળે એવું પણ પોતે આ આઝાદી તરફે પ્રેરાય એવી ભાવનાથી આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીકુંડ પાસેનો બ્રિજ અને આમોદ તાલુકાના દાદર નદીના બ્રિજ ઉપર મિની બસો સહિત ઓછા વજનવાળા વાહનોને ચાલુ કરવા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર ગંભીરા બ્રિજની ઘટના પછી ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલિયા નેત્રંગથી દેડિયાપાડા સાગબારાના વચ્ચેનું ધાણીખૂંટ નજીકનું બ્રિજ અને ભરૂચથી આમોદ જંબુસર વચ્ચે દાદર નદી પરનો બ્રિજ હવે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જેમાં એસટી બસના રૂટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે. તેમાં 60-70 કિલોમીટરનો ફેરાવો કરવો પડે છે. ઉપરોક્ત બંને રૂટો બંધ થવાના કારણે અનેક રોજગાર ધંધાઓ પર અસર પડી છે. સ્કૂલ કોલેજમાં જતા વિદ્યાર્થીઓ તેમજ કંપનીમાં રોજગારી માટે જતા મજદૂરોને ઘણી તકલીફ પડે છે. તેથી ઉપરોક્ત બંને રૂટો પર ઓછા વજનવાળા વાહનો તથા એસટી બસો અને મિની બસો ચાલુ કરવામાં આવે તો પ્રજાને ઘણી રાહત મળે તેમ જણાવ્યું હતું. ભરૂચમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થીની ઉજવણી માટે ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી છે. ભરૂચમાં આવનારા ગણેશ ચતુર્થીના પર્વને પર્યાવરણીય મૈત્રીપૂર્ણ રીતે ઉજવવા માટે સતચેતના પર્યાવરણ સંગઠને નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે. સંગઠનના દિલીપસિંહ રાજે જણાવ્યું હતું કે લોકો પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપીની જગ્યાએ માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરે જેથી જળ પ્રદૂષણમાં ઘટાડો થાય. તેમણે જણાવ્યું હતું કે પીઓપીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને તેમાં વપરાતા રાસાયણિક રંગો નદીઓ અને તળાવોમાં પ્રદૂષણ ફેલાવે છે, જે જળચર જીવો તથા સમગ્ર પર્યાવરણ માટે હાનિકારક સાબિત થાય છે. સંગઠને ખાસ કરીને એવા મંડળોને પ્રોત્સાહન આપવાની માંગ કરી છે કે જે ખરેખર માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરે છે. વહીવટી તંત્રને વિનંતી કરવામાં આવે છે કે આવા મંડળોને નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જનની મંજૂરી આપવામાં આવે તેવું તેમણે ઉમેર્યું હતું. સંગઠનના જણાવ્યા મુજબ આ પગલાથી વધુ લોકો ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના તરફ પ્રેરાશે અને પર્યાવરણની રક્ષા માટે સક્રિય યોગદાન આપી શકશે. ગણેશ ઉત્સવ આખા ભારતમાં ધૂમધામથી ઉજવાય છે. ભરૂચમાં પણ એ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. હું સતચેતના પર્યાવરણ સંગઠન તરફથી દિલીપસિંહ રાજ ભરૂચની પર્યાવરણ પ્રેમી અને ધર્મપ્રેમી જનતાને અપીલ કરું છું કે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. કારણ કે પીઓપીના ગણેશ એ પાણીમાં વિસર્જિત થતા નથી અને થોડા દિવસમાં ખંડિત હાલતમાં આપણને જોવા મળે છે. તે ખરેખર આપણી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે છે. સાથે સાથે એ પર્યાવરણને પણ હાનિ પહોંચાડે છે. માટે આપણે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. અને આનંદની વાત એ છે કે છેલ્લા કેટલાય વર્ષથી સચેતના પર્યાવરણ સંગઠન આ વિશે મુહિમ ચલાવી રહી છે અને તેના ફળ સ્વરૂપે આજે ભરૂચમાં ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ જોવા મળે છે. પરંતુ આપણે બીજી રીતે વિચારીએ તો હવે આપણે મા દશામાની ઉજવણી પણ ઇકો ફ્રેન્ડલી કરીએ એવું વિચારીએ. કારણ કે એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં મા દશામાની મૂર્તિની સ્થાપના થાય છે. સારી વાત એ છે કે આ વર્ષે હિન્દુ સંગઠનોએ પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ઉજવણી માટે અપીલ કરી છે. તો આવો આપણે સૌ સાથે મળી ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. આપણે મૂર્તિ નાની રાખીએ અને શ્રદ્ધા મોટી રાખીએ અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ ઉજવીએ. પર્યાવરણને પણ બચાવીએ અને આપણી ધાર્મિક આસ્થાને પણ ઠેસ ના પહોંચે એની કાળજી રાખીએ. અસ્તુ. વંદે માતરમ.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ શહેર જિલ્લાના માછી સમાજના આગેવાનો ગઈકાલે આમ આદમી પાર્ટીમાં પોતાના સમર્થકો સાથે જોડાયા હતા। આવનારા સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભરૂચ જિલ્લામાં અત્યારથી જ ચહેલ પહેલ જોવા મળી રહી છે। ભરૂચમાં માછી સમાજના આગેવાન, સમાજ સેવક અને વ્યવસાય ધારાશાસ્ત્રી એવા કમલેશ મડીવાલા તેમની 20થી વધુ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ તેમજ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો। કમલેશ મડીવાલા ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો તેમજ માછી સમાજના વિવિધ પ્રશ્નો અને ઔદ્યોગિક વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો માટે છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા હતા, ત્યારે તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। આવનાર સમયમાં તેઓ રાજકીય પ્લેટફોર્મ પરથી લોકોના પ્રશ્નો ઉજાગર કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે। હું કમલેશ મધીવાલા, આમ સામાજિક રીતે લગભગ અમે 15થી 20 વર્ષથી એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ ભરૂચ જિલ્લામાં કરતા આવેલા છે। આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમારી જે ટીમ છે એમાં ભરૂચ નગરપાલિકાની ટીમ છે, વાગરા વિધાનસભામાંથી અલાદર ગામના આગેવાન છે, સુવા ગામના આગેવાન છે, વેંગડી ગામના આગેવાન છે અને બીજા બધા આગેવાનોની સાથે અમે 20થી 25 જે આગેવાનો છે એની સાથે આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમે જોડાયેલા છે। જે 15થી 20 વર્ષથી અમે જે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે એમાં અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ લો, વાગરા વિધાનસભામાં પ્રદૂષણના, ગૌચરના મુદ્દા જોઈ લો, ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે, સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે, ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થઈ રહેલો છે, જે GIDCમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લૂઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે। આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે। એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે, તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય થઈ રહેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે। એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો, 153 ભરૂચ વિધાનસભા જોઈ લો કે 151 વાગરા વિધાનસભા જોઈ લો, ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું અને આજે જે 1500 કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્ત ને ફક્ત 1 વર્ષમાં કરીને અમે બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ। એમાં ભારતીય જનતા પાર્ટી જે આમ જોઈ લો તો ભ્રષ્ટાચારી જુમલા પાર્ટી તરીકેનું એનું નામ ઉપનામ અપાય, કારણ કે એના અત્યારે કાવતરા એટલા બધા અમે જોઈ રહેલા છે। વોટ ચોરીનું જોઈ લો તે પણ એક અત્યારે બહુ મોટું સ્કેન્ડલ છે। તો એ બધા મુદ્દાઓને લઈને જે અત્યારે 3 દિવસ પછી સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને આપણી ભારતીય નાગરિક તરીકે જવાબદારી છે કે આપણા દેશની લોકશાહીને આપણે બચાવવાની છે, ભારતીય બંધારણને આપણે બચાવવાના છે। તેના 3 દિવસ આગળ અને હું પહેલેથી નર્મદા પ્રેમી રહેલો છું, નર્મદાના કિનારે આમ આદમી પાર્ટી જોડે આ સર્કિટ હાઉસમાં જોડાઈ રહેલો છું અમારી આખી ટીમ જોડે, અને અમારી ટીમને પણ આશાઓ ઘણી બધી છે કે જિલ્લામાં અમે એક સારું સંગઠન આમ આદમી પાર્ટી જોડે બનાવીશું અને આમ આદમી પાર્ટી જોડે રહીને અમે લાખોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં પણ કાર્યકર્તા ઊભા કરીને આવનારી ભરૂચ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધામાં અમારી બોડી બનાવીશું એવો અમે પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ। અંકલેશ્વર તાલુકાના ગડકોલ ગામની શ્રીજીનગર સોસાયટીમાં થયેલી લેપટોપ અને મોબાઈલ ચોરીનો વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો। અંકલેશ્વરના ગડખોલ ગામની શ્રીજીનગર સોસાયટીના એક મકાનમાંથી 2 મહિના અગાઉ થયેલ લેપટોપ તેમજ મોબાઈલની ચોરીમાં વધુ એક વોન્ટેડ આરોપી ઝડપાયો હતો। આ અગાઉ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ચોરી સંદર્ભે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચ LCB પોલીસે 2 મહિના અગાઉ રાત્રિ દરમિયાન ગડખોલ ગામની શ્રીજીનગર સોસાયટીના એક 2 માળના મકાનના ઉપલા માળેથી એક લેપટોપ તેમજ 2 મોબાઈલની ચોરીમાં સંડોવાયેલ વધુ એક આરોપી ડઢાલના રહીશ ઔરંગઝેબ મુમતાઝ અલીની અટકાયત કરી હતી। આ અગાઉ આ ચોરી સંદર્ભે પોલીસે દાનિશ તેમજ અરબાઝ શાહ, જલાલુદ્દીન
રવિન્દ્રસિંહ શાહની અટકાયત કરી હતી. તેઓની પૂછપરછમાં ઔરંગઝેબનું નામ પણ ખુલ્યું હતું. ભરૂચ એલસીબી પોલીસે વધુ તપાસ અર્થે ઔરંગઝેબને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો. અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાં પત્તા પાનાનો જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા હતા. અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાં પત્તા પાનાનો જુગાર ખેલતા 9 જેટલા જુગારીઓની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ₹15,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને નક્કર બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના પારસીવાડમાં સલીમભાઈ શેખના રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઇસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી અને 9 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી દાવ ઉપરના રોકડા ₹15,400 જપ્ત કર્યા હતા. પોલીસે જુગારીઓ રાજુ બેજનાથ ચૌહાણ, પ્રમોદ ભોલારામ રાજભર, અંગદ સુખારી શાહની, પંકજકુમાર જુનખુન પ્રસાદ, રવિન્દ્રસિંહ નિહાલીસિંહ યાદવ, ચંદ્રભૂષણ મનબોધ ચૌહાણ, ફૂલબદન રામનારાયણ ચૌહાણ, દેવા કરીમલ શાહની તેમજ જૈનુદ્દીન એનુજ અસારીની અટકાયત કરી હતી. અંકલેશ્વરમાં સીપડા ગણેશ મંદિર ખાતે અંગારિકા ચોથ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ પર સ્થિત સિપરા ગણેશ મંદિરમાં અંગારિકા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. મંગળવાર અને ચતુર્થીના શુભ સંયોગે યોજાયેલી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સિપડા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. અહીં બિરાજમાન જમણી સૂંઢવાળા ગણપતિને તુરંત ફળ આપનાર માનવામાં આવે છે. આ વિશેષ દિવસે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો વિઘ્નહર્તા શ્રી ગણેશની આરાધના કરી અને દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં આખો દિવસ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ધાર્મિક વિધિ વિધાન સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભક્તોએ દુંધાળા દેવની આરાધનામાં લીન બન્યા હતા. હાંસોટમાં સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે હાંસોટ તાલુકામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં હાંસોટની યોગી વિદ્યા મંદિર ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તિરંગા યાત્રા મુખ્ય માર્ગ ઉપરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યોજાઈ હતી. આ યાત્રામાં મોટી વિવિધ શાળાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ યાત્રામાં મામલતદાર રાજન વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર પોલીસે 21 લાખના સીસા ચોરીના ગુનામાં વધુ એક આરોપીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને અંસાર માર્કેટ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં જીએસટી વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી ₹21.95 લાખના સીસાની ચોરી થઈ હતી. ભરૂચ એલસીબીના પીએસઆઈ આરકે તોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી એઝાઝ અહેમદ નિશાર સિદ્દીકી અમીના પાર્ક સોસાયટીમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અમીના પાર્ક સોસાયટીમાં રહેતો એઝાઝ અહેમદ નિશાર સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો. ગત 24મી ઓક્ટોબર 2024ના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્ક્વોડ દ્વારા હાઈવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદાની કલમ 130 હેઠળ ડિટેઇન કરી અંકલેશ્વર તાલુકા સેવા સદનના પરિસરમાં મૂકવામાં આવી હતી. જેમાંથી ₹21.95 લાખના સીસાની ચોરી થઈ હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.